વિદ્યાર્થી જીવનમાં વાસ્તુનું શું મહત્વ છે, જેને લઈને લિયો ક્લાસીસના માલિક શ્રી જયસુખભાઈ દ્વારા વાસ્તુશાસ્ત્રી મહેશકુમાર ગોંડલિયા વિદ્યાર્થીઓ અને વાલીઓએ શાસ્ત્રોક્ત વૈજ્ઞાનિક પદ્ધતિથી વાસ્તુશાસ્ત્ર ઉપર ઊંડાણપૂર્વક માહિતી પૂરી પાડવામાં આવી હતી। વિદ્યાર્થી જીવનમાં વાસ્તુનું શું મહત્વ છે તેને લઈને લિયો ક્લાસીસના માલિક શ્રી જયસુખભાઈ દ્વારા વાસ્તુશાસ્ત્રી મહેશકુમાર ગોંડલિયાએ વિદ્યાર્થીઓ અને વાલીઓને શાસ્ત્રોક્ત અને વૈજ્ઞાનિક પદ્ધતિથી વાસ્તુશાસ્ત્ર ઉપર ઊંડાણપૂર્વક માહિતી પૂરી પાડવામાં આવી। આ સેમિનાર ઉધના BRC ખાતે આવેલ લિયો સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ સ્કૂલમાં યોજાયો હતો। આજના કાર્યક્રમમાં વિદ્યાર્થી અને વાલીઓમાં વાસ્તુશાસ્ત્રને જાણવાની ઉત્સુકતા જોવા મળી, જેમાં વિદ્યાર્થીઓને જીવનની દિશા નિર્દેશની યોગ્ય જાણકારી મળી શકે, જે આજના કાર્યક્રમમાં મળી હતી। દિશાઓનું ખૂબ મહત્વ હોય, જેમાં ઉત્તર અને પૂર્વ દિશા જીવનને તંદુરસ્ત સકારાત્મકતા રાખવા માટેની હોય છે। તંદુરસ્ત અને સકારાત્મકતા રહેશે તો જ કોઈપણ પરિસ્થિતિમાં યોગ્ય રીતે આગળ વધી શકાશે। લિયો ક્લાસીસના સંચાલક જયસુખભાઈ કથિરિયાએ જણાવ્યું કે અમારી શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે શાસ્ત્રી મહેશકુમાર ગોંડલિયાજીએ વાસ્તુશાસ્ત્ર અને વિજ્ઞાનની બાબતને લઈને એક સેમિનારનું આયોજન કર્યું। વિદ્યાર્થીઓ અને વાલીઓએ પોતાના પ્રશ્નો શાસ્ત્રીજી સમક્ષ રજૂ કર્યા, જેમાં શાસ્ત્રીજીએ તમામ પ્રશ્નો ઉત્તર ખૂબ ઊંડાણપૂર્વક આપી વિદ્યાર્થી અને વાલીઓની મૂંઝવણ દૂર કરી હતી। મારું નામ જયસુખભાઈ પી કથિરિયા છે। લિયો ગ્રુપ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સનગ્રેસ સનરેઝ સનલાઇટના હું ટ્રસ્ટી છું। આજરોજ અમે અમારા બાળકોના વાલીઓ અને બાળકો માટે વાસ્તુથી સફળતા તરફ એના ઉપરનો એક સેમિનાર રાખ્યો હતો, જેમાં વાસ્તુશાસ્ત્ર કઈ રીતે ઉપયોગી છે, વાસ્તુશાસ્ત્રનું જીવનમાં શું મહત્ત્વ છે, અને જો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનું નિર્માણ થયું હોય તો એમાં કઈ રીતે સફળતા મળે તેનું સચોટ માર્ગદર્શન આજે મહેશકુમાર ગોંડલિયા દ્વારા આપવામાં આવ્યું હતું। ઘણા બધા વાલીઓ એમાં ઉપસ્થિત રહ્યા હતા, 700થી 800 વાલીઓ, અને એમને વિવિધ રીતે વિડીયો પ્રેઝન્ટેશન દ્વારા વાલીઓને સમજાવવામાં આવ્યું હતું કે 5 તત્વોનું બેલેન્સ ઘરની અંદર કઈ રીતે થાય, આપણા શરીરની અંદર કઈ રીતે છે, અને એના દ્વારા આપણને જીવનમાં કઈ રીતે સુખ શાંતિ અને સમૃદ્ધિ મળી રહે। નમસ્કાર, હું મહેશ ગોંડલિયા પિતૃમંદિર ટ્રસ્ટના સાનિધ્યમાં આજે આપણા BRCની સામે લિયો ક્લાસીસની અંદર વિદ્યાર્થીઓના માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર આગામી દિવસોમાં માર્ચ એપ્રિલમાં જે 12th અને 10thની એક્ઝામ આવે છે, તો આજે વિદ્યાર્થીઓને એક પ્રોપર માર્ગદર્શન મળી રહે, અને સાથે એમના પેરેન્ટ્સ પણ ઉપસ્થિત હતા, જેમને વાસ્તુ વિજ્ઞાન, દિશાઓનું મહત્ત્વ અને એનો જે પ્રભાવ એ કેવી રીતના વિદ્યાર્થીઓના માનસ પટલ પર અસર કરે છે, એના દૈનિક જીવનશૈલીની અંદર વાસ્તુશાસ્ત્ર કેટલું ઉપયોગી છે, અને વિદ્યાર્થીઓ વધારે વધારે એમના એજ્યુકેશનની અંદર ઉત્તરોત્તર સફળતા વધારે કેવી રીતના પ્રાપ્ત કરી શકે, એના વિશે વાસ્તુ વિજ્ઞાન દ્વારા એક માર્ગદર્શન આપવામાં આવ્યું। અને આજે જેટલા પણ પેરેન્ટ્સ હતા એ પણ આજે ખૂબ સંતુષ્ટ હતા કે એને કોઈ માર્ગદર્શન મળવાથી એમના પરિવારની અંદર, બાળકોની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ અને હંમેશા આનંદ કિલ્લોલ બની રહે એવું એક વાતાવરણ ઊભું થયું હતું। વાલીઓ દ્વારા એવરેજ, હેલ્થ, વેલ્થ અને ફેમિલી, આજે સમાજની અંદર આ સમસ્યા કોમન બનતી જાય છે, અને આજે આ સમસ્યાનો સામનો કરવા માટે માણસ રસ્તા સતત શોધી રહ્યો છે, જે આપણા વૈદિક શાસ્ત્રો, જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર જેની અંદર સંપૂર્ણ સમાધાન રહેલું છે, પણ આપણા સદનસીબ ગણો કે બદનસીબ ગણો આ વિષય વસ્તુ તરફ આજ સુધી કોઈ ધ્યાન દોરાયું નથી, અને લોકો પણ એટલા બધા ઇન્ટરેસ્ટેડ નથી, કારણ કે આ વિષય વસ્તુને એનો પ્રોપર બેઝ ખબર નથી। પણ આજે છેલ્લા 30-35 વર્ષથી લોકોની અંદર જ્યારે સમસ્યાઓ ઘેરાતી જાય છે, વધારે ને વધારે વધતી જાય છે, ત્યારે લોકો આ શાસ્ત્ર, આ દિશામાં આગળ વધી રહ્યા છે અને અવેરનેસ આવતી જાય છે, અને ધીમે ધીમે આ વાસ્તુ વિજ્ઞાનના માધ્યમથી ઘરની અંદર વધારે સારું વાતાવરણ મળી રહે એના તરફ પ્રયાસ કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ।